નમસ્કાર મિત્રો, જિલ્લા વાઇઝ જીકે સિરીઝના ત્રીજા ભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપણે 6 મહત્વના જિલ્લાઓ વિશે જાણ્યું. આજે આપણે ભાવનગર, સુરત અને રાજકોટ જિલ્લાની એવી 30 અદ્ભુત વાતો જાણીશું જે તમને આવનારી તમામ સરકારી પરીક્ષાઓમાં પાસ થવા માટે મદદરૂપ થશે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ચાલો શરૂ કરીએ. ભાગ 7. ભાવનગર જિલ્લો, ગોહિલવાડ. ભાવનગર જિલ્લામાં આવેલું કયું સ્થળ સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે ઓળખાય છે? જવાબ છે મહુવા. વિશ્વનું એકમાત્ર એવું સ્થળ કયું છે જ્યાં એક જ ડુંગર પર 863 જેટલા જૈન મંદિરો આવેલા છે? જવાબ છે શેત્રુંજય પર્વત, પાલિતાણા. ભાવનગરના કયા રાજાએ ભારતની આઝાદી સમયે પોતાનું રાજ્ય સૌપ્રથમ સરદાર પટેલને ચરણે ધર્યું હતું? જવાબ છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી. ભાવનગર જિલ્લામાં આવેલું કયું બંદર વહાણ ભાંગવાના ઉદ્યોગ માટે વિશ્વવિખ્યાત છે? જવાબ છે અલંગ. કયા ડુંગર પર નરસિંહ મહેતાની જન્મભૂમિ તળાજા આવેલું છે? જવાબ છે તળાજાનો ડુંગર, બૌદ્ધ ગુફાઓ માટે પણ જાણીતો. ભાવનગરમાં આવેલું કયું અભયારણ્ય કાળિયાર એટલે કે બ્લેકબક માટે જાણીતું છે? જવાબ છે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. ગુજરાતનું કયું શહેર ગાંધીજીની અધ્યયન ભૂમિ એટલે કે શામળદાસ કોલેજ તરીકે જાણીતું છે? જવાબ છે ભાવનગર. ભાવનગરનું કયું સ્થળ બ્રહ્મકુંડ અને ઐતિહાસિક સ્થાપત્ય માટે જાણીતું છે? જવાબ છે સિહોર. કયા સ્થળે નિષ્કલંક મહાદેવનું મંદિર દરિયાની અંદર આવેલું છે? જવાબ છે કોળિયાક. ભાવનગરની સ્થાપના કયા વર્ષમાં અને કોણે કરી હતી? જવાબ છે ઈસા 1723માં ભાવસિંહજી ગોહિલે. ભાગ 8. સુરત જિલ્લો, સોનાની મૂરત. સુરત શહેર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ છે તાપી નદી. ભારતનું કયું શહેર ડાયમંડ સિટી અને સિલ્ક સિટી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે? જવાબ છે સુરત. સુરતનું કયું સ્થળ ઐતિહાસિક રીતે આફ્રિકન હબસીઓના વસવાટ માટે જાણીતું છે? જવાબ છે રાંદેર. સુરતમાં આવેલો કયો કિલ્લો તાપી નદીના કિનારે રક્ષણ માટે બનાવવામાં આવ્યો હતો? જવાબ છે સુરતનો કિલ્લો, ઓલ્ડ ફોર્ટ. સુરતની કઈ વાનગી આખા ગુજરાતમાં અને બહાર પણ ખૂબ પ્રખ્યાત છે? જવાબ છે લોચો અને ઘારી. અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ વેપારી કોઠી કયા શહેરમાં સ્થાપી હતી? જવાબ છે સુરત, 1613માં. સુરત પાસે આવેલું કયું સ્થળ દાંડી કૂચના અંતિમ પડાવ તરીકે જાણીતું છે? જવાબ છે દાંડી, નવસારી પાસે, પણ સુરતથી નજીક. સુરતનું કયું દરિયાકિનારો પ્રવાસીઓ માટે લોકપ્રિય છે? જવાબ છે ડુમસ અને હજીરા. ભારતની પ્રથમ સ્ટીલ સ્લેગ રોડ એટલે કે કચરામાંથી બનેલો રસ્તો કયા શહેરમાં બનાવવામાં આવ્યો છે? જવાબ છે સુરત. ભાગ 9. રાજકોટ જિલ્લો, રંગેલું રાજકોટ. રાજકોટમાં આવેલું વોટસન મ્યુઝિયમ કયા બગીચામાં આવેલું છે? જવાબ છે જ્યુબિલી ગાર્ડન. ગાંધીજીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ રાજકોટની કઈ શાળામાં મેળવ્યું હતું જે અત્યારે મ્યુઝિયમ છે? જવાબ છે આલ્ફ્રેડ હાઈસ્કૂલ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ. રાજકોટ જિલ્લો કયા ઉદ્યોગના ઉત્પાદન માટે આખા ભારતમાં મોખરે છે? જવાબ છે ડીઝલ એન્જિન અને પંપસેટ. રાજકોટની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે વિભોજી જાડેજા. સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર કયા શહેરને ગણવામાં આવે છે? જવાબ છે રાજકોટ. રાજકોટમાં આવેલું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે ઓળખાય છે? જવાબ છે કબા ગાંધીનો ડેલો. રાજકોટ પાસે આવેલો કયો ડેમ શહેરની જીવાદોરી ગણાય છે? જવાબ છે આજી ડેમ. કયું સ્થળ રાજકોટ જિલ્લામાં જેતપુરની બાંધણી માટે જાણીતું છે? જવાબ છે જેતપુર. રાજકોટ જિલ્લાના કયા સ્થળે ઘેલા સોમનાથનું પવિત્ર મંદિર આવેલું છે? જવાબ છે જસદણ પાસે. એશિયાની સૌથી મોટી જીઆઈડીસીમાંની એક લોધિકા કયા જિલ્લામાં છે? જવાબ છે રાજકોટ. તો મિત્રો, આ હતી ભાવનગર, સુરત અને રાજકોટ જિલ્લાની વિશેષ માહિતી. તમને આ સિરીઝ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા જિલ્લાઓ સાથે. ધન્યવાદ.